સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના વિજયનગર વિસ્તારમાં રહેતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સફાઈના અભાવે ગંદા પાણીના તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તો નરકાકાર સ્થિતિમાં ખેતમજૂર તેમજ માલધારી સમાજ રહે છે. ત્યારે પાણી વિતરણનું આયોજન સમયસર પાણી આપે નહીં અને પાણી આપે ત્યારે નળ બંધ ન કરે અને પાણીના નળ ખુલ્લા છોડી દેવામાં આવતા હોવાનું જોવા મળી આવ્યું છે. ત્યારે આ વિસ્તારમાં ગટર ન હોવાથી પાણી એકઠું થાય છે. તો બજારમાં લોકોએ દબાણ કરવાથી અનેક સ્થળે બજારમાં ગટર બની જાય છે. ત્યારે અનેક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. તો ગરબી ચોકમાં પશુઓના અડીંગાઓ અને વાહનોની લાગેલ લાઈન ગરબી ચોકમાં એકઠું થઈ બને છે. ત્યારે ગંદકીનું જાણે સરોવર હોય અને કચરાના ઢગ સર્જાયા હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે આવા દૂષિત વિસ્તારમાં વિજયનગરના નાગરિકો વસવાટ કરે છે. તો આરોગ્ય તંત્ર હોય કે પંચાયત વિભાગ કોઈ પણ આ મામલે પગલાં લેવા તૈયાર નથી, જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.